ગણપતિનું હે પ્રથમ ગણપતિનું ત્યારે તમે કરજો માનો મજનું ચચન ગમજો તેજી આલાઈ મલાઈ નામ મોટું એનું કોડિયા ના કરે કોડું એની કડીનું ના કરે કોડું હે પ્રથમ ગણપતિનું તાક થૈયા તાક પાય બલા વંદન કરું વાણી વિનાયક ને વંદન કરું રંગભૂમિ મહાત્ને વંદન કરું અસાહિત ઠાકર ને વંદન કરું છગનભાને ને વળી માણેક દાદાને ને પછી વંદન કરું આ સૌ નર નારીને વંદન 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 તાક થૈયા તાક થૈયા તાક ભાઈ બલા તો રંગલી આપણે સૌથી પહેલા દુંદાળા દેવ ગણેશની વંદના કરી લઈએ. વંદન વંદન દુંદાળા દેવને વંદન 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 ગણપતિને વંદન. તો રંગલી ગણપતિનું તો વંદન થઈ ગયું, તો આવેલા બધાને આવકારી લઈએ. હા હો. સલામ સલામ સલામ. એ ભાઈ આ મોટા ને મોટી સલામ, નાના ને નાની સલામ. સલામ સલામ સલામ. ભાઈ તમને સલામ, સાહેબ તમને સલામ. સલામ સલામ સલામ. બેઠા ને બેઠી સલામ, ઊભા ને ઊભી સલામ, જાડા ને જાડી સલામ, પાતળા ને પાતળી સલામ, ઊંચા ને ઊંચી સલામ, ઢીંગળા ને ઢીંગળી સલામ, ઉપરના ને ઉપરી સલામ, નીચેના ને નીચી સલામ. ભાઈ તમને સલામ, બેન તમને સલામ, સાહેબ તમને સલામ, સૌને જાજેરી સલામ. સલામ સલામ સલામ. તાક થૈયા તાક તાક થૈયા તાક ભાઈ બલા. અલીએ રંગલી બોલને રંગલા. આપણે તો આવી ગયા, પણ પેલા વેશકોર કેમ હજુ દેખાતા નથી? અરે રંગલા, તું તો સાવ એવો ને એવો જ રહ્યો, સાવ ડોબો. કેમ ભાઈ, શું થયું? આ વેશકોર તે એમ કઈ આવતા હશે? તો એ કેવી રીતે આવે? મને તો કઈ ખબર ના પડે હો ભાઈ. એટલે જ તું સાવ ડોબો છે ડોબો. અરે એ તો વેશકોરને બોલાવા પડે, બોલાવા. હા હો, ઈ હાવ સાચી વાત કીધી. ત્યારે એમ છે તો પછી હાલો આપણે વેશગોરને બોલાવીએ. આવે છે પેલા વેશગોર પટમાં આવે છે. લાવે છે તો નીતનવા વેશ લઈને આવે છે. પેલા વેશગોર પટમાં આવે છે, પેલા વેશગોર કેન્દ્રમાં આવે છે. તાક થૈયા તાક થૈયા તાક બાઈ બલા. અરે રંગલા, એ રંગલી, મને કેમ બોલાવ્યો ભાઈ? ને હે બોલ, મને કેમ બોલાવ્યો? અરે વેશગોર, તમારા વિના અમારે અહીં આ વાર્ષિકોત્સવમાં કયો વેશ ભજવવો, કયો ખેલ કરવો એ જ નક્કી થતું નથી ભાઈ. બડી મુશ્किलात पड़ी है, क्या करे और क्या ना करे. કઈ એમ વાત છે. ઠીક ત્યારે
બોલ આજે કયો વેશ કરીશું, કયો ખેલ ભજવીશું, જેથી અહીં આવેલા પ્રેક્ષકોને, દ્રશ્ય જોનારાઓને મોજ પડી જાય ભાઈ. હા હો, વાત તો પડવી જ જોઈએ ભાઈ. હા, વાત એમ છે નહીં તાન મહારાણા પ્રતાપનો વેશ કરીએ. ના ના, તો શિવાજી મહારાજ. ના ના રંગલા. તો પછી કયો વેશ ભજવીશું? બોલ, જલ્દી બોલ. ભાઈ જૂનો વેશ તો નહીં જ. તો પછી તો નવો વેશ. કોણ બનેગા રોડપતિનો? અલ્યા રંગલા, રોડપતિનો નહીં, કરોડપતિનો. નહીં, એ પણ નહીં. તો પછી માધુરી બિસ્કિટનો. અરે પીન ચોટી જાય છે તારી પીન. રંગલા, માધુરી બિસ્કિટ નહીં, માધુરી દીક્ષિત. હા હા એ જ. નહીં ભાઈ, નહીં હો. નહીં તો પછી રવિના ઠનઠનનો. અલ્યા રંગલા, રવિના ઠનઠન નહીં, રવિના ટંડન. ભાઈ આ તો જરા જીભ ચોટી જઈ. આ મારી પીન ચોટે છે ભાઈ. સોરી ભાઈ, સોરી હો. કંઈક જુદો વેશ. જુદો? હાવ જુદો, હાવ અલગ, હાવ નોખો, હા રંગલા, હા. સાવ નવો નક્કોર, એકદમ નક્કોર, અનોખો, દમદાર, મજેદાર. હા રંગલા, હા. તું કર હજી વિચાર. તો તમે બંને આમ જરા આગા ખસો. આગા ખસો. મને જરા વિચારવા દો, વિચારવા. એ આવ્યો હો, એ આવ્યો હો, એ આવ્યો હો. પણ શું? નવા વિચારોનું પૂર. હે? એ આવ્યો. શું? નવા વિચારોનો વંટોળ. કહી દઉં? કહી દે ને. ઝટપટ કહી દે ને. હવે કહી દે ને મુવા. ખરેખર કહી દઉં? હા કહી દે. તો કહું? હા ભાઈ, હા. વાર્ષિકોત્સવનો વેશ. અલ્યા થોડુંક સુધારીને બોલ. એટલે આ ભાઈ વેશ ગોળ શું સુધારું? શાક પકાલું? વેશનું નામકરણ. હા એવું કે ને વળી ભાઈ. હા વળી, એવું જ તો. યુનિક રંગલા, કંઈક યુનિક. હા યુનિક. આ રંગલી જો ને યુનિક વાળી બહુ મોટી થઈ છે વળી. આવી મોટી. ભાઈ મેં તો વિચારીને જ કહ્યું થોડુંક સુધાર. સુધારવું પડશે. એ આવ્યું, યાદ આવ્યું. કહી દઉં? કહી દે. આ તમે જ સુધારો ને ભાઈ આ વાર્ષિકોત્સવના વેશને. તો સાંભળ, વાર્ષિકોત્સવનો વેશ તો ખરો, પણ એનું નામ આપીએ. શું? વાર્ષિકોત્સવ 2024 નો વેશ. ના, હજુ પણ સુધારવું પડશે. સુધારવું હોય તો સૂત્રધારને જ બોલાવવા પડે. એ જ સુધારી આપશે. વેશગોર આવું ના ચાલે ભાઈ હો. કઈ વાંધો નહીં. સૂત્રધાર, મારા મોટા ભાઈ. એ સૂત્રધાર, આવો ભાઈ આવો. બોલો ભાઈ. શું થયું તમને? આ બધા તમારા વેશનું શું છે ભાઈ બધું? સૂત્રધાર, અમારા વેશનું નામકરણ કરી આપો. તો સાંભળો, વાર્ષિકોત્સવ 2024 નો વેશ દ્રશ્ય 2047 ઓળખાણ આપણી. વાહ ભાઈ વાહ. સૂત્રધાર કેવું પડે હો. એ તો બધું બરાબર સૂત્રધાર, પણ આ વેશમાં શું શું આવશે એ તો કહો. અરે આ બધું તમે બે અને આ બધા બેઠેલાઓ જોયા કરો, જોયા. જોશો તો જ મજા આવશે. બધું કહી દઈશું.
તો એની મજા પડી જાય ભાઈ. હા ભાઈ હા, એ પણ સાચું. તો આપણી સમક્ષ રજૂ થાય છે વાર્ષિક ઉત્સવ દ્રશ્યમ 2047. ઓળખા આપણી. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे.
सारी रात छुप छुप के मुझे देखा तूने सारी सारी रात सारी सारी विश्व प्रेम की ओर चदरिया विश्व प्रेम की ओर चदरिया सच्चे सुर में गाता है एक सुरीली आशा लेकर सूरज में आता है विश्व प्रेम चादर लेके शुक्र शुरे गाता है सिंधमाल पुदिय पुरिय आयुर्माल तोड़ने जा
અરે આ તો અદ્ભુત વેશ કહેવાય. આપણા દેશની દરેક ક્ષેત્રમાં પ્રગતિ દ્રશ્યમ 2047માં જોવા મળી. કેમ ખરું ને? શિક્ષણમાં, સાંસ્કૃતિક બાબતમાં, સામાજિક બાબતમાં, કૃષિ ક્ષેત્રે, વિજ્ઞાન, ટેકનોલોજી, બધા જ ક્ષેત્રમાં આ બધું જ દેખાયું. હા, અને એમાંય તે જોયું એટલા આ દેશમાં દેશની ગૌરવ ગાથા, દેશની આન બાન અને શાનની ધજા પતાકા લહેરાયા જ કરશે એવું પણ પ્રતીત થયું. હા, સાચે, વિશ્વ સાચે.